ખુદે ભુવાને ઓળતો હતો સદર પડ્યું ચોકમાં ઇધર રંગી વેચાય માલમી વગર મૂળ નો થાય જે સદર ઉપર ઘા પડે ને તેની સદર ને વાસના આવે કે મારા પંખીડા ઉડો ઉડો હવે માયા મૂકી દ્યો પંખીડા રે મારી નાક રે કે સંદાન તારા આશ્રમમાં ખૂબ વિહામો લીધો છે તારી માયા કેમ મુકા પણ જ્યારે સંદર ને વાસના આવે તેની શું કે તું સંદર કે મારી નાક આજ મારા હાથા બેજા ને હે મારા હાથા બેજા ને એટલે મારા ઉપર ઘા પડ્યા નકર મારા ઉપર ઘા ન પડ્યો તેની મારી દેવી બોલી હતી મારા બાપ બાજુવાની દેવી બોલી હતી કે મારા ભૂતરા 100 ને 52 વીઘાનો બગીચો નો બનાવું તો મને સાવન ને ખોર લાગે બાપ સમય આવ્યો તું દેખાય જતા આ તારો સમય આવ્યો ભાઈ મારી મન હેરું અત્યારે તો મારી તને ઉભરો આવો ને તને વેર આવી ગયો આ વસ્તીમાં જતો ગયા આવી જોય તને કેદી હરખઈ આવશે આ વસ્તીમાં જતો કેદી ગયા આવશે મળી પણ તારી વસ્તીનો કણુકો ખાને તો આખું ઉઘાડીને ખાજે મળી આમાં હદાય સુખિયા નથી આમાં કોક દુખિયા સોનવા હશે મન બાપા હગરામી આયુ ભરિયાનું ધરામ શું મનમાં મન સીધોઈને બોલાવો રે ખોટનો ઘણી શું ખોટનો ઘણી જોજો આ સીધિયાને ઓળતો થયો કે મારી દેવીના દર્શન કરવા હે સીધા ભુવાને ઓળતો થયો કે મારી સિદ્ધોઈના દર્શન કરવા છે અને આજો આ નવા ખોરીએ કદાચ તું સિદ્ધોઈ આવ આજો તમારી નાચ તારી વસ્તીને ખમાનો કે તો તું સિદ્ધોઈનો કામ હે તો દીકરા જો આ માળો વીખવા દઉં ને તો તમારી હકરાજની દેવીનું ખાધેનું હરામ થાય હો બાપ તમારી કાંઈ કેવું હોય તો કેતી જાજો બે તો લીધું એટલે કરે લઈને આવશે થઈ જાય લઈને આવશે વિચાર થઈ જતો
આવ્યું છે હા એવું કાંઈ ન હોય